અને આપણે જીવનમાં ઘણી વખત શું છે કે હું ઘણા બધાને જોઉં છું કે આપણે ક્યાંય બીજી કોઈ જગ્યા જઈએ ને, મોટી જગ્યા, તો આપણા પેરેન્ટ્સ બેચારા ગામના હોય તો પેરમાં કોઈ જૂતા પહેરેલા હોય, સાડી હોય, યા બીજી આપણી લોકલ ડ્રેસ પહેરેલા હોય, તો ઘણા બધાને આપણને શરમ આવતી હોય છે કે મારા પેરેન્ટ્સ એવા છે અને બીજાને એવું. કશું નથી, તમારા પેરેન્ટ્સ બહુ સરસ છે ભાઈ. તમે ખોટા જેવા છે બહુ સરસ છે અને બીજા કરતા બહુ વધારે સરસ છે. આપણે ક્યારેક પણ જીવનમાં એવું નથી, એ જેવા છે એવાય રહેવા દેવા જોઈએ. આપણે બહાર લઈને જઈએ, ઘણા બધા તો લઈને નથી જતા સાહેબ. મારી પાસે, હું પોલીસમાં છું, એસપી છું, તો એટલા માટે ઘણા બધા જયારે અરજી આવે ને ટ્રાન્સફરની, આમે લખેલો આવે કે મારા પેરેન્ટ્સ બુજુર્ગ છે અને બીમાર છે, બુજુર્ગ છે અને બીમાર છે. અમને વાંધો નથી, પેરેન્ટ્સ સિનિયર હોય તો બીમાર હોય, બુજુર્ગ છે, તો આપણે આના એવા ઘણા સાચા પણ હોય છે. અમે જોવડાવીએ કે ખરેખર પેરેન્ટ્સ સાથે રહે છે કે નથી રહેતા. જેવાને પેરેન્ટ્સ સાથે રહે છે ને, ખરેખર સેવા કરતા હોય છે ને, આને 2 મિનિટમાં અમે ટ્રાન્સફર કરી દઈએ. પણ અમે ગોથીએ યાર, આપણા પેરેન્ટ્સ ફક્ત આપણે કહીએ કે ખબર પડી કે આનો આપણે જોવડાવીએ CDR, તો કે છેલ્લા 1 વર્ષથી પેરેન્ટ્સથી મળ્યું નથી, પેરેન્ટ્સથી મળ્યા નથી. અને પછી આપણે ફક્ત આપણા જયારે જરૂરત હોય, કામ હોય, ત્યારે આપણને આપણા પેરેન્ટ્સ યાદ